સો હેલો ગાઈઝ, બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં? તો તમારા બધાનું આજના મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. કેમ કે આજ આપણે ઘોડી છોડી લીધી છે કેડી. તો તમે બધા જોઈ શકો છો, મિતુલ છે, ગાંડો છે, અતિન સોલંકી છે, તરુણ છે. તમે બધા જોઈ શકો છો ઘોડી છોડવાની તૈયારી થઈ ગઈ છે, છોડી લીધી છે. હવે હમણાં તમને બધી માહિતી આપું. આ બધા અહવારો જ છે, ભેગા આવ્યા છે. તો બન્યાનો વ્લોગમાં હું તમને બતાવું, બધી ઘોડીની માહિતી તમને આપી જ દેવાની છે. દોસ્તો, સાબિત ને થોડું કામ હતું તો વયો ગયો છે, તો એની ઘોડીને આજ આપણે રાઈડ કરવાની છે અને આજ કંઈક યુનિક કરવાનું છે. તો બેઠા બેઠા તો ભાઈ બધા ઘોડી હાકે, આજ આપણે હાંકવાની છે ઉભા ઉભા. બરોબર, આપણે બેઠા બેઠા હાંકી છે, પણ આજ ટ્રાય મારવાની છે. કોઈ દિવસ હાંકી નથી તો કેમ થાય છે જોઈએ કે પડી આજ જે થાય હાથ પગ ભાંગે તો આપણે ઉભા ઉભા ઘોડી હાંકવાની છે, શીખવાની છે. જો તમે એવી રીતના ક્યારેક શીખતા હોય તો પૂછ્યું ખાલી મેદાન હોય એમાં શીખ્યો, રોડ ઉપર ક્યારે ન શીખીએ. કારણ કે રોડ ઉપર હાથ પગે ભાંગે, પાછળ વાહન આવતા હોય તો હાથ પગ ભાંગી જવાની શક્યતા રહે, અથવા તો કોઈ વાહન વાળા માથે ચડાઈ જાય. તો એવી ભૂલ ક્યારે ન કરવી. આવું પૂછ્યું હોય એમાં હંમેશા રાઈડ કરવી, અથવા તો ઉભા ઉભા હાંક્યું હોય તો એમાં એવી રીતના શીખવાની. બરોબર, તો તમને એન્ડ સુધી બનાવી રહું, તમને શીખવાડું. તો ગાઈસ, ફાઇનલી આપણે ચડી ગયા છીએ. અત્યારે તો આમથી આપણે વીલ જવાનું છે, રિટર્નમાં ઉભા ઉભા આવવાનું છે. કેમ થાય આપણે સર્વિસ આવે છે નથી. ઘોડી ઠાકી ગઈ છે, હું ઠાકી ગયો છું. આપણા સર છે ભાઈ સાબિરભાઈ, જેની ઘોડી છે કેવી કુદાવે છે જેની જોઈ લેજો, કેવી કુદાવે છે એની કોમેન્ટ કરી દેજો કેવી કુદાવે છે. હું ઠાકી ગયો છું, સાબિરભાઈ ચડાવી છે આપણે. તમારી જેમ છે નાનો આમ તો 5 વર્ષનો, પણ એને જબરો શોખ છે, તો એ મારે તો ચડાવી દીધો એને કે નાની એમથી રાઈડ કરાવી દઈએ આપણે એને. અહીંયા કહી દે, અહીંયા જો એમ કે ગોળી મારી દે, એમ કે અહીંયા આમ કેમેરા કુદાય બસ અહીંયા આમ કહી દે. કોમેન્ટ કરજો. ક્યારેક ડકો હાલે તમે જોઈ શકો છો. જો આ તો હું કેવો હું તો જો આમને વખણ આનંદ કરવાનો, બીજું કઈ કરવાનું નથી આપણે. તમે જોઈ શકો છો. તો હું તમને જે આગળ બતાવું છે ઠેકું કટાવની આપણી કેડીની, તો બંને લોકમાં હું તમને આગળ બતાવું. બધા જોઈ શકો છો, હું તમડો હોઈ ગયા. આ મિતુલ ની બધા તો હું એનું નકરી બંડાળે કોડી બાજુ ઊભી છે. તમે હાય કરી દે, તો હાય કરી દે આયા. તો તમે બધા જોઈ શકો છો. જો હા, બાદરું કાકી લીધી, ઉભા થઈ નાખી લીધી ને રેવાળ. હવે કુદાવાનો વારો આવ્યો છે. ઠેકું કેવી કાઢે છે ને જરીક કોમેન્ટ કરીને કહેજો, અને આપણે ઘોડીના વખાણ ખોટા ન કરતા હોય એવા કરજો ભાઈ.
હેલો ગાઈસ ખબર જ હશે, તમે બધા મારો બ્લોગ જોયો તો તમને કેવો લાગ્યો છે ઉગાવવાની કે હાંકવાની જેમ. તમારે ખોટી રીતે જનાવરને ઉસકાવવાનું નહીં, ખોટો એને ગમ નહીં દેવાનો. કેમ કે એક તો તમારી હાચવણ કેવી છે કેવી નહીં તો કાંઈ ખબર નથી, એટલે તમારે તમારી રીતે હાચવવાનું. તો ફરી પાછા આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો શેર, સબસ્ક્રાઇબ ને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને આવા નવા વિડીયો માટે સબસ્ક્રાઇબ કરજો. એટલે આવા નવા એકથી એક લંચીને સારો વિડીયો હવે નેક્સ્ટ વિડીયો આપણે લાવવાનો છે. જે વિડીયો છે આની ઉપર આપણે ઉભા કરવાને અથવા લાગણી કરવાની. અને ન કરો લાઈક શેર ને કોમેન્ટ તો તમારી માના આમ છે. બાય બાય.